વરાછાના સમલૈંગિક યુવાન સાથે ચેટ એપના માધ્યમથી મિત્રતા કેળવીને અમરોલી ખાતે સંબંધ બાંધવા બોલાવીને વિડીયો ઉતારીને ધમકી આપીને 2.50 લાખ પડાવવાની કોશિશ કરનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી। વરાછાના સમલૈંગિક યુવાન સાથે ચેટ એપના માધ્યમથી મિત્રતા કેળવીને અમરોલી ખાતે સંબંધ બાંધવા બોલાવીને વિડીયો ઉતારીને ધમકી આપીને 2.50 લાખ પડાવવાની કોશિશ કરનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે। વરાછાનો 36 વર્ષીય સમલૈંગિક જીતેશ આંગણિયામાં નોકરી કરે છે અને પરિવારમાં પત્ની અને 2 માસનું સંતાન છે। 4 એપ્રિલે બ્લુ લાઈવ અને ડેટિંગ એપથી જિગ્નેશની અજાણ્યા સાથે મિત્રતા થઈ હતી। અજાણ્યાએ પોતે અમરોલીનો હોવાનું અને કોલેજમાં ભણતો હોવાનું સાથે સમલૈંગિક હોવાનું જણાવીને જીતેશને મળવા બોલાવ્યો। 7મીએ અમરોલીમાં જીતેશને એક ફ્લેટમાં બોલાવ્યો હતો। ત્યાં એક અજાણ્યો અને 20 વર્ષીય એક યુવક હતો। યુવકે કપડાં કાઢવાનું કહેતા જીતેશે કપડાં કાઢી રાખ્યા હતા। તે દરમિયાન રૂમનો દરવાજો કોઈએ ખખડાવતા યુવકે દરવાજો ખોલતા 2 વ્યક્તિઓ જીતેશને ગાળાગાળી કરીને ઢીક્કા મૂકીને માર માર્યો હતો। ટોળકી બીજા દિવસે ફરી પૈસા માટે ફોન કરતા જીતેશે અમરોલી પોલીસને હકીકત જણાવી હતી। પોલીસે આરોપી સુરેશ સખિયા, મનોજ ચૌહાણ, અંકિત ત્યાગી અને કિશોરની ધરપકડ કરી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ। આ કામના જે ફરિયાદી જે છે એમને જે એન્ડ્રોઈડમાં જે એપ્લિકેશન આવે છે એમાંથી ફરિયાદીનો સંપર્ક કરી અને ફરિયાદી સાથે મીઠી મીઠી વાતો કરી અને ફરિયાદીને લલચાવી અને અમરોલી પોસ્ટની હદમાં ત્યાં એને બોલાવવામાં આવેલો। અને આ જે ફરિયાદી જે છે જેવો એ રૂમમાં ગયેલો એવો તરત જ એક વ્યક્તિ દરવાજો બંધ કરી દીધેલો અને ત્યાં અંદર બીજો વ્યક્તિ હાજર હતો એમ। અને આ બંને જ વ્યક્તિઓ અંદર ત્યાં નગ્ન હાલતમાં હતા। અને એ દરમિયાનમાં બહારથી બીજા 3 જેટલા અજાણ્યા ઇસમો આવી જાય છે અને આ ફરિયાદીને ધમકી આપે છે એમ કે આ બધા તારા જે બીભત્સ ફોટા કે જે કંઈ અમે પાડ્યા છે એ અમે બધે વાયરલ કરી કાઢીશું। એના માટે તારા જે છે એ 10 ગાડી ઘાસ આપવું પડશે અને એના અંદાજે પૈસા લગભગ 7.5 લાખ જેટલા થાય। પણ આ જે ફરિયાદી જે છે એની આર્થિક સ્થિતિ એટલી બધી સારી હતી નહીં, એટલે જે તે વખતે પૈસા આપી શક્યો નહીં। અને એ પછી આ ફરિયાદીએ પૈસા આપવા માટેનો વાયદો કરેલો હતો અને 2 દિવસ પછી આ ફરિયાદી 2.5 લાખ રૂપિયાને આપવાની વાત કરેલી હતી એમ। આ ફરિયાદીએ પછી હિંમત કરી અને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો અને અમરોલી પોલીસને આખી વાત કરી કે મારી સાથે આવો બનાવ બન્યો છે, જેથી અમરોલી પોલીસે એની સાથે રહી અને જે 2.5 લાખ રૂપિયા જે આપવા માટે ગયા એ જ વખતે જે આરોપીઓ હતા એમને દબોચી લીધેલા એમ। અને એ પછી આ જે ફરિયાદી જે છે એની ફરિયાદ લઈ દાખલ કરી અને આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને હાલમાં ગુનાની તપાસ અમરોલી પોલીસ ચલાવી રહેલ છે। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।